હેલો ફ્રેન્ડ્સ, આજે અમે બનાવીશું ડુંગળી બટાકાની ખીચડી। એના માટે મેં દાળ ચોખા પલાળી લીધા છે અને એની ડુંગળી અને બટાકું સમારી લીધું છે। હવે આપણે ખીચડીને રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। સૌપ્રથમ આપણે ખીચડીને વોશ કરી લઈશું। ખીચડીને વોશ કરી લીધી છે। હવે કુકરમાં આપણે તેલ લઈ લઈશું। 2 ટેબલસ્પૂન જેટલું અહીંયા આપણે તેલ લઈ લીધું છે। કુકર ગેસ ઉપર મૂકી દીધું છે। અહીંયા 2 નંગ જેટલા લીલા મરચાં લઈ લીધા છે। પછી એમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલી રાઈ એડ કરીશું। રાઈ તતરે એટલે હિંગ એડ કરીશું। પછી લીલા મરચાં એડ કરીશું। અહીંયા અમે 1 નંગ ડુંગળી લીધી હતી, 1 નંગ બટાકું લીધું હતું, એ ત્યાં બરોબર ધોઈને એડ કરીશું। ખીચડી એડ કરીશું। બધી ખીચડીને એડ કરી દઈશું। આ 1/2 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું। 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું। અહીંયા અમે 1 કપ ખીચડી લીધી હતી। તમારે જે હિસાબ માપથી ખીચડી લીધી હોય એ હિસાબથી તમારે બધું એડ કરવાનું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। મિલાવી લઈશું। બધું મિલાવી લીધું છે। હવે એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। તમારે જે માપનું ખીચડી લીધી હોય જે માપથી એટલું જ તમારે પાણી એડ કરવાનું। અહીંયા અમે 1 વાટકી હતી એટલે મેં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। હવે બધું મિલાવી લઈશું અને ઢાંકણ ઢાંકીને અડધો કલાક સુધી ચડવા દઈશું। તો ખીચડી આપણી ઉકળી ગઈ છે। હવે એને અડધો કલાક સુધી ચડવા દઈશું। તમારે 3 થી 4 વિસલ વગાડી હોય તો એ રીતે વગાડી શકો છો। અમે અહીંયા ધીમા તાપે અડધો કલાક સુધી હવાથી મારી ખીચડી રેડી થઈ જશે। તો મિત્રો, આજે અમારે સાંજનું મેનુ છે સિમ્પલ અને સોબર ડુંગળી બટાકાની ખીચડી છે। ખીચડી આપણી મસ્ત રેડી થઈ ગઈ છે। હવે એને આપણે સર્વ કરીશું। ડુંગળી તો રેડી છે આપણી ડુંગળી બટાકાની ખીચડી। એને આપણે સર્વ કરી દીધી છે ડુંગળી અને અહીંયા અમે બાજરીનો રોટલો બનાવ્યો છે। તો મિત્રો, તમે પણ ચલો જમવા। તમને અમારું આજની રેસીપી કેવી લાગી તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।